સરસ મજાના વૃક્ષ નીચે આવી નીલકંઠ પ્રભુએ ભીની જટાને ફરીથી બાંધી છે, આંખો બંધ છે, ધ્યાનસ્થ મારા નીલકંઠ પ્રભુ બેઠા છે. સવાર થયો છે, સૂર્યનારાયણ ઉદય થયા છે અને આ બાજુ વાલાબેનો અયોધ્યામાં સુવાસીની ભાભી વેલા જાગ્યા છે. ફાનસ લઈ અને થયું કે રોજ ઘનશ્યામને જગાડવા જાઉં છું ને, લે ઘનશ્યામને જગાડીને કહું કે ભૈયા હવે જાગો, સરયુ નદીમાં સ્નાન કરવા જાઓ. ફાનસ લઈ અને જ્યાં સુવાસીની ભાભી ઓરડામાં જઈને ત્યાં તો ઘનશ્યામ પ્રભુ પોતાના સ્થાન ઉપર ન જોયા. એટલે ભાભીને થયું કે આજે ભાઈ કેમ વહેલા નાવા જતા રહ્યા, મારા જગાડ્યા પહેલાં જાગી ગયા. હજી તો આમ ફાનસ કરીને બાજુમાં જોવે ને તો ભગવાનને પહેરેલું કેડિયું, સુરવાલ, કાનની બુટી, હાથના કડા, કંઠની ઉતરી બધું ત્યાં જ પડ્યું છે. સુવાસીની ભાભીને એકદમ ફાળ પડી કે આજે બધા અલંકાર ઉતારીને ક્યાં ગયા. શરીર એકદમ આમ ધ્રુજવા લાગ્યું. ક્યાંક મારી શંકા તો હાચી નહીં પડે ને. નીલકંઠ આ ઘનશ્યામ કેટલા સમયથી ઉદાસ છે, ક્યાં ગયા. એકદમ દોડતા રામપ્રતાપભાઈ પાસે, અરે જાગો જાગો. રામપ્રતાપભાઈ એકદમ બે બાકડા થઈને ઊભા થયા. શું વાત છે? ઘનશ્યામ એના ઓરડામાં નથી. અરે ઓરડામાં નહીં હોય તો સ્નાન કરવા ગયા હશે. અરે પણ એ વાત સાચી, પણ એને બધા ઘરેણા ઉતારી દીધા છે, એને પોતાના બધા વસ્ત્ર અહીંયા જ છે અને સત્શાસ્ત્રનો ગુટકો નથી, સિંહાસનમાં શાલિગ્રામ નથી. મને તો બહુ ડર લાગે છે, તમે અત્યારે જ જાઓ, સરયુ નદી કિનારે તમે તપાસ કરો. ઘનશ્યામ સ્નાન કરવા જ ગયા છે ને. મારા જીવમાં અશાંતિ જેવું લાગે છે, એ મારો જીવ અકળાય છે. તમે અત્યારે ને અત્યારે સરયુ નદી કાંઠે તપાસ કરો અને જ્યાં સુધી સમાચાર લઈને નહીં આવો ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. રામપ્રતાપભાઈ એકદમ ઊભા થયા છે, હાથમાં ફાનસ લઈ અને રામપ્રતાપભાઈ સરયુ નદી કિનારે ચાલતા થયા છે. પહેલાં જઈ અને આમ રોજને માથે જે કાંઠે સ્નાન કરતા હતા ને એ કાંઠો જોયો, કોઈ ના મળ્યું. થયું કે કાંઈ વાંધો નહીં, સ્નાન કરી લીધું હશે. આમ થાય 10 વાગ્યા સુધી ઘનશ્યામ ઘરે આવતા નથી. ક્યારેક ક્યારેક દર્શન કરીને 11 વાગી જાય. એટલે બધાય મંદિરે તપાસ કરું. એક મંદિરે તપાસ કરીને પૂછું, આજે ઘનશ્યામ આવ્યા છે? તો કે નહીં, આજે ઘનશ્યામ નથી આવ્યા. બીજા મંદિરે પૂછ્યું, ત્રીજે પૂછ્યું, ત્રણેય મંદિરેથી ના આવી. એટલે રામપ્રતાપભાઈને થયું કે નક્કી આજે ઘનશ્યામ અમને છેતરી અને જતા રહ્યા. રામગઢીએ આવીને જોયું તો જ્યારે રામગઢીએ એમ કીધું કે નથી અહીંયા ઘનશ્યામ, ત્યારે વાલાબેનો રામપ્રતાપભાઈને એમ થયું કે અરે રે, આટલી વાર લાગી ગઈ, હવે ઘરે જઈ અને હું સુવાસીની ભાભીને શું જવાબ આપીશ? એ મને પૂછશે કે તમે ઘનશ્યામને લાવ્યા કે ન લાવ્યા, ત્યારે હું એ ઘનશ્યામની ભાભીને શું કહીશ, એ નાના ઈચ્છારામને શું કહીશ? એમ વિચારતા વિચારતા રામપ્રતાપભાઈ આમ રામગઢી ઉતરે અને વાલાબેનો એના પગને તો જાણે મણનો વજન બાંધી દીધો હોય ને, એટલો ભાર લાગવા માંડ્યો. અને ઘણી વખત પરિસ્થિતિ વાલાબેનો જીવનમાં એવી હોય કે ક્યારેક કોઈને એવા દુઃખદ સમાચાર આપવા હોય ને ત્યારે એમ થાય કે આ પાત્રને આ સાચી વાત હું કેમ કરીશ. રામપ્રતાપભાઈને એમ થતું હતું કે એની ભાભી સુવાસીનીને તો ઘનશ્યામ હૈડાનો હાર હતો, પ્રાણનો આધાર હતો, અને હું એમ કહીશ કે તારો દિયર, તારો લાડક વાયો દીકરો સમાન તારો દિયર તને છોડીને જતો રહ્યો તો એની શું હાલત થશે. અને સુવાસીની ભાભી ઓસ્ત્રીમાં અહીંથી આમ આટા મારે કે હમણાં ઘનશ્યામને લઈને આવે, હમણાં રામપ્રતાપ ઘનશ્યામને આંગળીએ પકડા હશે અને હમણાં બે ભાઈઓ ઘરે આવશે. આમ જીવમાં ઘનશ્યામના દર્શનનો તલસાડ થાય, આવ્યા કે ન આવ્યા, આવ્યા કે ન આવ્યા. ત્યાં તો મિત્રો દોડતા દોડતા આવ્યા, ઘનશ્યામ ઘનશ્યામ. સુવાસીની ભાભી કે ઘનશ્યામ ઘરે નથી, હમણાં આવશે, ગોતવા ગયા છે, આજે વહેલા નીકળી ગયા છે, મિત્રો રાહ જોવે છે. ઈચ્છારામ ભાઈ જાગી ગયા. એ આવીને કે ભાભી, ભાઈ ક્યાં છે? અરે અહીંયા બેસો, હમણાં ઘનશ્યામ આવે હો, જો હમણાં તમારા ભાઈ લઈને આવે. અને રામપ્રતાપભાઈ આવ્યા તો ખરા, પણ બે હાથ ખાલી જોયા. સુવાસીની ભાભી સમજી ગયા કે નક્કી ઘનશ્યામ મળ્યા નહીં, એટલે વનમાં તો નહીં જતા રહ્યા હોય ને. રામપ્રતાપભાઈ આવી ખાટ પાળે બેસી ગયા, નીચું મોઢું છે. સુવાસીની ભાભી આવીને પૂછ્યું કે ઘનશ્યામ મંદિર તો છે ને, રામગઢીએ માળા કરે છે ને,
કનક ભવન છે ઘનશ્યામ? ક્યાં છે બોલો તો? રામ પ્રતાપભાઈને એમ થાય કે મારે શું કહેવું, કઠણ હૃદય રાખી અને સાચી વાત તો કરવી જ પડે. સુવાસિનીના બંને હાથ પકડી અને કીધું છે, સાંભળ, આપણા આંખનું રતન આજે રોળાઈ ગયું છે, આપણું આંખનું રતન આપણાથી દૂર થઈ ગયું છે. હવે ઘનશ્યામ આપણે ઘરે ક્યારેય નહીં આવે. અને એટલી વાત સાંભળતા તો વાલા બહેનો, જેમ કુણી માસૂમ વેલ હોય અને એની ઉપર બરફની વર્ષા થાય અને એ વેલના નાશ થાય, એ વેલ જમીન હારે જેમ ઢળી પડે ને બરફની વર્ષાથી, એમ કોણી કોમળ કાયા એ સુવાસિની ભાભીની, જેનો પ્રાણ આધાર ભગવાન હતા, એ સુવાસિની ભાભી જમીન સાથે એકદમ ઢળી પડ્યા. બેભાન અવસ્થા થઈ ગઈ છે અને અંતરથી એનું હૃદય છે એ પોકારવા લાગ્યું કે હે ઘનશ્યામ, આપ ક્યાં ગયા? હે ઘનશ્યામ, તમને જોઈ અને હું જીવતી હતી. વાલમજી અમને મૂક્યા સુવિસારી, વાલમજી અમને મૂક્યા સુવિચારી, સુવાસિની શોક કરે છે ભાભી વિલાપ કરતા કરતા કહે, ઘનશ્યામ, તમે તો બહુ ડાયા હતા, મેં તો એવા કોઈ કઠણ વચન પણ કીધા નથી. માતાએ કીધું હતું કે આ જતનને રતનને જતન કરીને રાખજો. હું તો તમને નંદરામ કરતાંય વધારે પ્રેમ કરતી હતી. હે ઘનશ્યામ, એ ભૈયા, આ તમને શું સૂઝ્યું? આ વગર વાક્ય અમારો શા માટે ત્યાગ કર્યો? અમારી ભૂલ શું હતી? અમારે તમને સાચવવામાં ક્યાં ખામી રહી ગઈ હતી કે તમે પહેલાં અમારી સાથે પ્રીતિ જોડી અને હવે પ્રીતિને તોડી? અને વાલા બહેનો, ભગવાનની પણ એક આ ખાસિયતતા છે કે એ પ્રીતિ જોડે છે અને પાછી તોડે છે. અને જેની સાથે પ્રીતિ જોડે ને પછી વિરહમાં એવા જોરાવે કે વિરહમાં ને વિરહમાં એને ભગવાનની એટલી અખંડ યાદ આવે કે એમાં જ એનું કલ્યાણ સમાયેલું હોય છે. ઘનશ્યામે નક્કી કર્યું હતું કે ભાભીને એટલું સુખ આપ્યું, હવે ભલે મારા વિરહમાં જિંદગી પૂરી કરે, એમાં જ એનું કલ્યાણ છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગોપીઓ સાથે એવી પ્રીત બાંધી અને પછી એવો વિયોગ કરાવ્યો કે અખંડ ભગવાનનો યોગ રહ્યો. એટલે ઘણી વખત વિયોગમાં પણ અખંડ યોગ હોય છે. આ બાજુ આક્રંદ સુવાસિની ભાભી કરે છે. એ સમયે નાના ઈચ્છારામ એ પણ દોડતા દોડતા આવી અને રડતી ભાભીને આમ ગળે બાંધી ગયા છે કે ભાભી ભાભી, એ घनश्याम भैया कहाँ पे है? अब तक घनश्याम क्यों नहीं आया? સુવાસિની ભાભીએ ઘનશ્યામને ખોળામાં લઈને કીધું, અરે સાંભળ ઈચ્છારામ, હવે ઘનશ્યામ ક્યારેય નહીં આવે. એટલું કીધું ત્યારે ઈચ્છારામને યાદ આવ્યા કે મને તો ભાઈ એમ કહેતા હતા કે મારી સાથે અખંડ રાખીશ, હું તને સાચવીશ. હવે કેમ
એ મને છોડીને જતા રહ્યા. હવે હું ક્યાં જાઉં, હવે હું શું કરું? અને ત્યારે વિહારીલાલજી મારા સરસ મજાની પંક્તિ લખે છે. હવે હું ક્યાં જવું હો